नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सहस्रावणं ओंकार संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदारियोजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयी साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते। શ્રી સમય સાહેબજી પરમહંસ શાસ્ત્ર છે એનો કર્તા કર્મ વિકાર ગાથા 96 છે. છેલ્લું ગાથાનું મથાળું જેથી કરતાપણાનું મૂળ અજ્ઞાન ઠેરું એમ હવે કરે છે કે જીવ રાગાદેનો હું કરતા છું એમ ક્યાં સુધી ભાષે છે કે જ્યાં સુધી આ અજ્ઞાન છે ત્યાં સુધી. એ અજ્ઞાન એટલે રાગ ભિન્ન અને જ્ઞાન ભિન્ન છે એમ ચિંતા ન બાળવી ઉદાય ન બાળવી ભિન્ન અજ્ઞાન અજ્ઞાન છે ત્યાં સુધી તે આત્મા એમ માને છે કે હું આ રાગાદેનો કરતા એવી ગાથા છે. મૂળ ગાથા એવો મંદ બુદ્ધિ અજ્ઞાની મન બુદ્ધિનો અર્થ જ કર્યો. અર્થાત અજ્ઞાની અજ્ઞાન ભાવથી પરદ્રવ્યોને પોતારૂપ કરે છે એટલે પોતારૂપ માને છે અને પોતાને પર કરે છે એટલે પોતાને પરરૂપ જાણે માને છે. ખરેખર ટીકા એ રીતે હું ક્રોધ છું ઇત્યાદિની જેમ અને હું ધર્મદ્રવ્ય છું ઇત્યાદિની જેમ આત્મા પરદ્રવ્યોને પોતારૂપ કરે છે. જો પરદ્રવ્યોને બહુવચન આવ્યું, હું ક્રોધ છું ને હું ધર્મદ્રવ્ય છું ઇત્યાદિ ની જેમ આત્મા પરદ્રવ્યોને પોતારૂપ કરે છે. કર્મના પરિણામને અને લોકર્મના પરિણામને પોતારૂપ માને છે અને પોતાને એટલે જાણનારના એક આત્માને પણ પરદ્રવ્યરૂપ કરે છે. પરદ્રવ્યરૂપ છું એમ માને છે. તેથી આ આત્મા જો કે તે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે તો પણ એ ભલે અજ્ઞાન દશા એની છે બેની એક માને તો એ દોષ તો પરિણામમાં આવ્યો. પરિણામમાં અજ્ઞાન થયું, પરિણામમાં અશુદ્ધતા આવી તો પણ ભગવાન આત્મા તો એ પરિણામથી રહિત, સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત, કર્મના પરિણામથી પણ રહિત અને નો કર્મના પરિણામથી રહિત. ભલે માને પર્યાયમાં અજ્ઞાન ભલે થયું તો પણ એ અજ્ઞાન જ્ઞાનનો નાશ કરી શકતું નથી. જ્ઞાન એટલે ત્રિકાળી જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, સહજ જ્ઞાન, નાયક ભાવ
એ તો બેહદ શુદ્ધ છે. અશુદ્ધતા ભલે પરિણામમાં આવી, તેથી આ આત્મા જો કે તે સમસ્ત વસ્તુઓના કર્મના પરિણામ અને નો કર્મના પરિણામે સમસ્ત વસ્તુ એના સંબંધથી રહી છે. આહા. દ્રવ્યને પર્યાયનો સંબંધ થતો નથી. દ્રવ્યમાં પરિણામ આવતા નથી. અજ્ઞાનમય પરિણામ ભલે થયા, પરિણામમાં અજ્ઞાન ઉત્પન્ન થયું. હું ક્રોધ છું અને હું ધર્માદિ દ્રવ્ય છું એમ ભલે સ્વીકાર ચૈતન્ય પરિણામ અને સ્વઉપાધિક ચૈતન્ય પરિણામ પર્યાયમાં પ્રગટ અશુદ્ધતા મલિનતા વિકૃત ભાવ અશુદ્ધ ભાવ ભલે થયો, એવી સ્થિતિ વખતે પણ જો કે તે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે, તો પણ આવો દ્રવ્ય સ્વભાવ હોવા છતાં પણ અજ્ઞાનને લીધે સ્વીકાર એટલે હું ક્રોધાદી છું, સ્વોપાધિક એટલે હું પૃથ્વી છું એવા કરાયેલા ચૈતન્ય પરિણામ વાળો હોવાથી એ પ્રકારના પોતાના ભાવ, પોતાનો માને છે ને એ પોતાનો ભાવ છે, પોતાના ભાવનો કરતા પ્રતિભાસી છે. કર્મના પરિણામને અને ભૂલના પરિણામને પોતાના માને છે એટલે તેનો કરતા પ્રતિભાસી છે. પણ ભૂતગલનો અને કર્મનો કરતા તો પ્રતિભાસતો નથી, પણ એના સંગે જે અહીંયા પરિણામ થયા વૃદ્ધાદિત્ય હું અને પરદિવ્ય હું એવું જ અજ્ઞાન, એ અજ્ઞાન ભાવનો કરતા પ્રતિભાસી છે. પોતાના ભાવનો કરતા પ્રતિભાસી કરતા નથી, જ્ઞાતા નથી. એ વખતે ભૂલી જાય છે. શુદ્ધ ચૈતન્ય ધાતુને ભૂલે અને પરભાવને પોતાના માને છે. તેથી કરતા પ્રતિભાસી છે. કરતા થઈ ગયું એમ નહીં, કરતા પ્રતિભાસી. અકર્તા તો છે સામાન્ય અપેક્ષાએ, પણ વિશેષ અપેક્ષાએ એ ભૂલે છે. વિશેષ અપેક્ષાએ શુદ્ધતા હોવા છતાં વસ્તુ સુધરી ગઈ છે, એટલે બીજા સમયે શુદ્ધનો અવલંબન લેતા અશુદ્ધતા ટળી જાય, અજ્ઞાન ટળી જાય અને સાક્ષાત અકર્તા થઈ જાય. અને ભૂલે છે તેને એનો લક્ષ્ય પ્રતિભાસ ઉપર છે એમ થયું ને? એ લક્ષ્ય પર ઉપર છે, એટલે એની રાગ દેખાય છે અને ધર્માસ્થી કાંઈ જ્યાં સુધી દેખાય છે, જણાય છે, ત્યારે તેને તથા પ્રકારનો વિકલ્પ ઉત્પન્ન થાય છે. પરના લક્ષ્ય વિકલ્પ ઉત્પન્ન થાય અને સ્વના લક્ષ્ય નિર્વિકલ્પ દશા આવે. હવે જ્યાં સુધી એની પર ઉપર નજર છે, વેદના લક્ષ્ય વિકલ્પ ઉત્પન્ન થાય છે. ક્રોધને જાણતા વિકલ્પ અને પરદ્રવ્યને જાણતા વિકલ્પ, એ વિકલ્પમાં એકાકાર થાય છે. એ વિકલ્પનો હું કરતા છું એમ એને પ્રતિભાસે છે. પરના લક્ષવાળો થયેલો વિકલ્પ, એ વિકલ્પના બે પ્રકાર, રાગની જ્ઞાન. એનો હું, આનો હું કરતા છું, એમાં વિકલ્પમાં એકાકાર થાય છે. પરના લક્ષ્ય રાગ થાય ને પરના લક્ષ્ય ખંડ જ્ઞાન પ્રગટ થાય. એવા વિકલ્પમાં એકાકાર થઈ જાય છે. એનાથી પરના લક્ષ્ય વાળું જ્ઞાન છે ને,
એટલે પરના લક્ષવાળું જે અજ્ઞાન એમાં એકાકાર થાય છે એમ. બરાબર. પરમાં એકાકાર થઈ શકતો નથી. પરના લક્ષવાળું જે અજ્ઞાન એમાં એકાકાર બધી થઈ જાય છે એટલે હું એનો કરતા છું એમ એને પ્રતિભાસે છે. ભલે હું આનો કરતા છું એમ પ્રતિભાસે તો પણ સામાન્ય સ્વભાવ તો અકર્તા રહેલો છે. શુદ્ધ ચૈતન્ય, બેહદ શુદ્ધ, બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે તો પણ અજ્ઞાનને લીધે જ સવિકાર સોપાધિ કરેલા ચૈતન્ય પરિણામ ભાવોથી તે પ્રકારના પોતાના ભાવનો કરતા પ્રતિભાસે. પરભાવનો કરતા નથી, કર્મનો કરતા નથી ને પૂતગલનો કરતા નથી. કર્મના પરિણામનો અને પૂતગલના પરિણામનું કરતા છે. કર્મના પરિણામ એટલે ક્રોધાદિ ભાવ એ અહીંયા ઉત્પન્ન થયા તે, અને ઓલા ધર્માદિકાય જે છે જ્ઞેય એના લક્ષ્ય ઇન્દ્રિય જ્ઞાન થયું. અહીંયા અતિન્દ્રિય જ્ઞાનને બદલે વિતરાગ ભાવ પ્રગટ થવો જોઈએ ક્રોધને બદલે, અહીંયા અતિન્દ્રિય જ્ઞાન બદલે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. એ બે પ્રકારના વિકલ્પો એમાં એકાકાર થયેલો વિકલ્પનો કરતા છું એમ પ્રતિભાસે છે. એટલે કે ઇન્દ્રિય જ્ઞાનનો હું કરતા છું અને રાગનો હું કરતા છું એમ એને ભાષે છે. એનો પ્રતિભાસ જ્ઞાન છે. ખરેખર પર્યાય પર્યાયને કરે છે એને બદલે જો દ્રવ્ય એનું કરતા થઈ ગયું હોત તો અજ્ઞાન ન કહેવાય. દ્રવ્ય તો કરતા થતું નથી છતાં દ્રવ્યને કરતા માને છે. અજ્ઞાની પર્યાયનો કરતા પર્યાય છે અને દ્રવ્ય અકર્તા છે એવું ભેજ્ઞાન તો નથી. પર્યાયનો કરતા પર્યાય છે, દ્રવ્ય અકર્તા છે, એ ભેદ તો જ્ઞાનીના હૃદયમાં છે. એ તો જ્ઞાનીના અનુભવમાં આવે છે. અજ્ઞાનીના અનુભવમાં એવો ભેદ દેખાતો નથી. હું જ કરું છું ને હું જ ભોગવું છું. હું એટલે પર્યાય દ્રષ્ટિ. હું કરું છું ને હું જાણું છું, જાણું છું અજ્ઞાન થઈ ગયું. એ વિકલ્પમાં એકાકાર થઈ જાય છે. એકત્વ નિર્વિકલ્પ અને વિકલ્પ એ બે ભિન્ન ચીજ છે. નિર્વિકલ્પ તત્વ સામાન્ય અને આ વિકલ્પ એ તત્વ ભિન્ન છે. એક આત્મા છે ને એક આશ્રમ છે. એ બે ભિન્ન હોવા છતાં બે એને એક ભાષે છે. એટલે કરતા બુદ્ધિ થઈ ગઈ, કરતા પ્રતિભાષે છે. ઊંડાણ છે, ઊંડાણ ઊંડાણ જરાક. અને બીજા અર્થમાં એને ભ્રમ થાય છે એવું પણ કહી છે. આ ભ્રમ ભ્રાંતિ, પરભાવમાં પોતાની ભ્રાંતિ છે. પરભાવ માને છે સ્વભાવ છે, પ્રકૃતિનો સ્વભાવ માને છે પોતાનો સ્વભાવ. એકવાર વિકલ્પ તૂટે પછીનો વિકલ્પ જ્ઞાનનો નહીં થાય છે. પહેલાનો વિકલ્પ કર્તાનું કર્મ હોય છે. વિકલ્પની સાથે જ કર્તા કર્મની પ્રવૃત્તિ છે. સત્ય વાત છે. એ વિકલ્પ શબ્દ વાપરવાથી બે આવી જાય છે. રાગ શબ્દ વાપરવાથી એક આવે છે અને બીજું રહી જાય છે. એટલે બીજું જાણે એ મારું જ્ઞાન છે એવું ભ્રાંતિ થાય છે. વિકલ્પમાં બે આવી જાય. ઇન્દ્રિય જ્ઞાન આવી ગયું, રાગ આવી. હા, વિકલ્પનો કરતા છે. 95 નંબરના કળશમાં આ બે રૂપાત છે. આ બે રૂપાત છે. ખરેખર સમયસાર બહુ મૂઠ છે. સમયસાર ન લખવો તો શું થાત એમ આપણને લાગે છે.
સંતો કહે છે, અમારું શું થાય? હા હા. વિકલ્પ પરમ કર્તા, વિકલ્પ કેવલમ કર્મ, વિકલ્પ પરમ કર્તા, વિકલ્પ કર્મ કેવલમ ન જાતુ કર્તુ કર્મત્વમ સવિકલ્પસ્ય નશ્યતિ. વિકલ્પ કરનાર જ કેવળ કરતા છે. વિકલ્પનો હું કરતા છું એમ પ્રતિભાસે છે. બેન જો, વિકલ્પ કરનાર જ કેવળ કરતા છે. જ્ઞાતા નર્યો ને નિર્વિકલ્પ ન થયો. નિર્વિકલ્પ તો નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે, પણ સવિકલ્પમાં નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ ઉપયોગ ને નિર્વિકલ્પ દશા બે પ્રકાર છે. हाँ, ज्ञाता हमेशा निर्विकल्प भी होता है. सविकल्प निर्विकल्प नो भेद નથી એમાં. જ્ઞાતા હંમેશા હા 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 એ જ્ઞાતાનું વાચ્ય જ છે. એ વિકલ્પનો કરતા પણ એને ભાસતું નથી. હા હા, જ્ઞાતા કેને કહેવાય? વિકલ્પનું કરતા પણ છૂટ્યો છે ત્યારે તો જ્ઞાતા થયો છે. જ્ઞાતા થયો છે. જ્ઞાતા વિકલ્પને કરતો નથી. જ્ઞાતા તો જ્ઞાતા જ છે. વિકલ્પને પર તરીકે જાણે છે, પરપણે જાણે છે. એ પણ દોષ છે. દોષ એ છે. પણ સવિકલ્પ દોષ છે, સાચી વાત છે. જો બેન, બેમાં સવિકાર ચૈતન્ય પરિણામ અને સૌપાધિક ચૈતન્ય પરિણામ, એમાં બેમાં વિકલ્પ લીધા છે. હું ક્રોધ છું એવો વિકલ્પ ને હું ધર્વાદી છું એવો વિકલ્પ. એક સવિકાર ચૈતન્ય પરિણામનો વિકલ્પ, એ પણ વિકલ્પ. સ્વઉપાધિક ચૈતન્ય પરિણામ વિકલ્પ. બે વિકલ્પની જાત છે. બરાબર. હવે ખરેખર તો એ વિકલ્પમાં એકાકાર થાય છે. નૈમિતિક વિભાવમાં એકાકાર બુદ્ધિ થાય છે. નિમિત્ત તો ભિન્ન છે. હા, થાય છે નિમિત્તના લક્ષ્ય. એટલી વાત 100% સાચી છે. છતાં નિમિત્તમાં એકાકાર થતો નથી. જ્ઞાની કે અજ્ઞાની કોઈ કદી પણ, એ તો પ્રશ્ન જ નથી. પણ એના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે. હવે એ વિકલ્પના બે પ્રકાર છે. પરના લક્ષ્ય રાગ થાય પણ વિકલ્પ, અને જ્ઞેયના સંબંધથી જ્ઞાનમાં ભેદ દેખાય છે એ પણ વિકલ્પ. એકનું નામ છે શ્રદ્ધાને ચારિત્રનો દોષ, અને એકનું નામ છે જ્ઞાનનો દોષ, ઇન્દ્રિય જ્ઞાન. એક છે કર્મના પરિણામ, શ્રદ્ધાનો દોષ કે ચારિત્રનો દોષ. બે પ્રકારના રાગ. રાગના બે પ્રકાર. શ્રદ્ધાનો રાગ મિથ્યાત્વને રાગ કહેવાય, અપ્રશસ્ત છે પણ રાગ છે. મિથ્યાત્વનો પણ રાગ અને અનંતાનુબંધીનો પણ રાગ. એ બે પરિણામ દ્રવ્ય કર્મના પરિણામ છે. અને જે ઇન્દ્રિય જ્ઞાન ખંડ જ્ઞાન ઊભું થાય છે એ લોકર્મના પરિણામ છે. એ બે છે વિકલ્પ. હવે એ જે બે પ્રકારના વિકલ્પ થાય છે એમાં એકાકાર થઈ જાય છે. એટલે વિકલ્પનો કરતા છું એમ પ્રતિભાસે છે. હું જ્ઞાતા છું એમ પ્રતિભાસતું નથી. અને વિકલ્પનો જ્ઞાતા છું એમ જો ઘડીકભર આવી જાય, ક્ષણભર આવી જાય કે વિકલ્પનો કરતા નહીં પણ હું તો જ્ઞાતા છું, તો વિકલ્પનું લક્ષ છોડી અને જ્ઞાયકનો જ્ઞાતા થવાનો એને ચાન્સ છે. પણ હું કરતા જ છું. વિકલ્પ જ્ઞાતાનો પક્ષ આવતો નથી. વિકલ્પ ભલે અનંતાનુબંધીનો હોય, ઇન્દ્રિય જ્ઞાન ભલે ઊભું થાય, તો પણ હું આ ભાવનો કરતા નથી, હું તો જ્ઞાતા છું. નાયક હોવાથી જ્ઞાતા છું એવા પક્ષમાં આવી જાય ને, તો હું કરતા છું
એવો જે પ્રતિભાસ ઈગળવા માંડે તો જ્ઞાતા છે. તો ત્યાંથી વ્યાવૃત થઈને અંદરમાં જઈને અનુભવ કરી શકે. એટલે વિકલ્પ જ ઉત્પન્ન થાય છે ત્યાં સુધી કર્તા કર્મની પ્રવૃત્તિ છે. હવે એ વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે, અને વિકલ્પ કેવળ કર્મ છે. એ વિકલ્પ તૂટીને અનુભવ થાય. પછીનો વિકલ્પ આવે એ જ્ઞાતા થઈ ગયો તો જ્ઞાતામાં વિકલ્પ ન હોય, જ્ઞાતા વિકલ્પથી રહિત જ હોય. હવે વિકલ્પ છે છતાં જ્ઞાતા છે. એકને વિકલ્પ જણાતા કરતા ભાષે છે, ને બીજાને વિકલ્પ જણાય તો પણ જ્ઞાતા રહે છે. એક વખત નિર્વિકલ્પ ધ્યાનમાં જ્ઞાતા ભાવ પ્રગટ થાય, પછી સવિકલ્પ દશામાં જ્ઞાતા ભાવ ચાલુ રહે છે, કરતા થતો નથી. વિકલ્પ ન જણાય ત્યારે જ્ઞાતા થયો, પછી વિકલ્પ જણાય સવિકલ્પમાં તોય જ્ઞાતા રહે છે. એટલે વિકલ્પ થાય છે પરના લક્ષ્ય થાય છે. બે ભેદ કાઢી નાખો. વિકલ્પની ઉત્પત્તિ પરના લક્ષ્ય જ થાય છે. જેમ સ્વના લક્ષ્ય જ્ઞાન થાય એમ પરના લક્ષ્ય અજ્ઞાન થાય. બસ અજ્ઞાન કહો કે વિકલ્પ કહો. એટલે તું પરનું જાણવાનું સર્વથા બંધ કરી દે તો વિકલ્પ ઉત્પન્ન નહીં થાય, તો વિકલ્પમાં એકાકાર બુદ્ધિ છૂટી જશે અને નિર્વિકલ્પ દશા આવશે ધ્યાનની તરફ. એ વાત છે. તો જાણવું બંધ કરી દે ને, તો કર્મના પરિણામ ને નો કર્મના પરિણામ છે એમ સિદ્ધિ કરવામાં રોકામાં એ તારી ભૂલ છે. એ તો સમજાવવા માટે કહ્યું તને. એટલે કે તારા પરિણામ નથી, એ બીજાના પરિણામ છે એટલું કહ્યું. એમાં હેતુ છે. એ પરિણામ તારા નથી, એ પ્રકૃતિનો સ્વભાવ છે, તારો સ્વભાવ નથી. એટલું સમજાવવા માટે એ પૂતગલના પરિણામ છે, નો કર્મના પરિણામ તને કહ્યું. પણ એને જાણવા રોકાવા જેવું નથી. એને જાણવાનું બંધ કર, ત્યારે તને નિર્વિકલ્પ ધ્યાન આવશે, વિકલ્પ તૂટી જશે. તો વિકલ્પની ઉત્પત્તિના કારણે સેવી રહ્યો છો કે ભાઈ આ વિકલ્પ છે, આ પૂતગલના પરિણામ છે, હું જાણું છું, નો કર્મના પરિણામ જાણું છું. તો જ્યાં તું લક્ષ કર તો વિકલ્પ જ ઈનું રહ્યું. તો નિમિત્તનું લક્ષ છૂટ્યું ક્યાં? માટે પરનું જાણવું સર્વથા બંધ કર્યું એક વાર, તો પરના લક્ષ્ય થતો વિકલ્પ એ શાંત થઈ જશે, નિર્વિકલ્પ ધ્યાન આવશે. પછી નિર્વિકલ્પ ઉપયોગમાં તો નિર્વિકલ્પ થયો, પછી સવિકલ્પમાં આવ્યો તો પણ નિર્વિકલ્પ દશા ચાલુ છે. નિર્વિકલ્પ ઉપયોગ જાય છે અને નિર્વિકલ્પ દશા, નિર્વિકલ્પ દશા એટલે હું નાયક જ છું એવું પરિણમન ચાલુ રહે છે. એનું નામ નિર્વિકલ્પ દશા છે, વિતરાગી દશા છે. એ ભેદ મોક્ષમાં પ્રકારના ત્યારે વાંચ્યું ત્યારે વિચાર્યો કેવી ફિલ્મ ચલાવી. નિર્વિકલ્પ ઉપયોગ, નિર્વિકલ્પ દશા. સવિકલ્પમાં નિર્વિકલ્પ છે, સવિકલ્પ વખતે પણ સાધક નિર્વિકલ્પ છે એટલે જ્ઞાતા છે. જ્ઞાતા છે એટલે કરતા નથી. એને સ્વપ્ને વિકલ્પ વાળો છું એવો ભાવ આવતો નથી, સ્વામી પણ આવતો નથી. એને કહેવાય એની પરિણતિ ચાલુ છે. આ નિર્વિકલ્પ દશા ભલે ન હો પણ પ્રતિથી ચાલુ છે. હા, ચાલુ છે. એટલે નિર્વિકલ્પ ઉપયોગ છૂટ્યો ધ્યાનનો. બરાબર. સવિકલ્પ દશામાં આવ્યો, શાસ્ત્ર વાંચે છે, શાસ્ત્ર સંબંધીનો વિકલ્પ ઉઠે છે. હજી થોડું હજી ભેદ વાર્ષિક બુદ્ધિ છે એટલે પર તરફ ઉપયોગ જાય છે. એટલે જે ઉપયોગ નથી ખરેખર અનુપયોગ છે, પણ એને ઉપચારથી ઉપયોગ કયો જાય છે તો વિકલ્પ તો ઉત્પન્ન થાય છે, પણ એની સાથે એકતા થતી નથી. એને જ્ઞાતા છે ને, કરતા થતો નથી. એટલે પૂતગલના પરિણામને જાણે છે એમ 75 લીધું, કરતો નથી. એટલે વિકલ્પ છે એને કરતો નથી.
માટે જ્ઞાની છે. પરના લક્ષ્ય વિકલ્પ જ થાય છે બસ. એ વિકલ્પના બે પ્રકારે નહીં વિકલ્પ થાય છે બસ. હા, વિકલ્પ થાય છે ત્યાં સુધી સંસાર છે. એકવાર વિકલ્પ કટ ઓફ થઈ જાય બરાબર, પછી એકતા થતી નથી. વિકલ્પમાં અહમપણું છૂટે કે આ હું નહીં, આ મારા નહીં, એમ સ્વામીપણું છૂટે તો સીધો અહીંયાથી પરનું લક્ષ છોડીને પોતા બાજુ વળે. આ મારા નહીં. એનાથી જુદો જ્ઞાનાનંદ પરમાત્મા જ બસ. વિકલ્પ કરનાર જ કેવળ કરતા છે. પવન આવે, પવન અહીંયાથી બહુ આવે, સુસવાટો મારે પવન. થોડો ઠંડુ છે, ઠંડી છે. બંધ કરી દેવું છે બધા નીચે. આ સારું કેળું હવા ઓછી આવશે. એક પરને જાણવાનું બંધ કરે તો બે પ્રકારના વિકલ્પ છૂટી જાય. બે પ્રકારના વિકલ્પ છૂટી જાય. એક તો પરને જાણવાનું બંધ કરે તો પર મારા છે એવો મિથ્યાત્વ ભાવ છૂટી જાય. અને પરને જાણવાનું બંધ કરે તો ઇન્દ્રિય જ્ઞાન મારું છે એ છૂટી જાય. કેમ કે ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ જ બંધ થઈ ગઈ. ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ પરના લક્ષ્ય થાય છે. હવે પરનું લક્ષ્ય છૂટ્યું તો ઇન્દ્રિય જ્ઞાન છૂટ્યું અને પરના લક્ષ્ય જે મારાપણું હતું એ મિથ્યા બુદ્ધિ છૂટી ગઈ. એ કાર્ય બે છૂટી જાય છે. સમજી ગયા? સવિકાર ચેતન પરિણામ ને સ્વઉપાધિક ચેતન પરિણામ બે કાર્ય જાય છે અનુભવને કારણે. ત્યારે સમ્યક દર્શન થાય છે. એ બે પ્રકાર કેમ આપ્યા? સવિકાર ચૈતન્ય પરિણામ ને સૌપાધિક. એટલે એમાં ખૂબી છે. સવિકાર ચેતન પરિણામમાં હું ક્રોધ છું એમ માને છે, હું માન છું, માયા છું. એને ક્રોધમાં અહમ બુદ્ધિ કરી એને સવિકાર ચેતન પરિણામ. અને આ મને પરદ્રવ્ય જણાય છે, દેવગુરુ શાસ્ત્ર જણાય છે, એ સ્વઉપાધિક ચેતન પરિણામ. એટલે જ્ઞાનમાં એક ઉપાધિ વધારાની લીધી જણાય છે જ્ઞાન, અને માને છે કે પર જણાય છે તો ઇન્દ્રિય જ્ઞાન ઊભું થયું. તો એનો સ્વઉપાધિક જ્ઞાનમાં એક વધારાની એડ કરી ચીજ જણાય છે જ્ઞાન, અને માને છે મને પર જણાય છે એટલે એડ કરી ઉપાધિ થઈ ગઈ. એને બદલે જ્ઞાન જ જણાય છે એટલે નહીં પર જણાય છે ઘાટનાગની એમ. એટલે ઉપાધિ એટલે વધારાની ચીજ એડ કરેલી છે. દૂધમાં જેમ ઝેર નાખીને પીએ તો મરી જાય, એકલું દૂધ પીએ તો પૌષ્ટિક મળે. વિકલ્પ કરનાર જ કેવળ કરતા છે. વિકલ્પ જ કેવળ કર્મ છે. બીજા કોઈ કરતા કર્મ નથી. એમાં એમ કહ્યું બીજા કોઈ કરતા કર્મ નથી. બીજાની હારે કરતા કર્મનો દોષ લાગતો નથી. કરતા કર્મ છે, કેવળ વિકલ્પની સાથે. બાત પરની સાથે કરતા કર્મ સંબંધ નથી. પછી તો ઉપચારથી એને કહેવાય કે જે વિકલ્પનો કરતા છે એ લોકાલોકનો કરતા બુદ્ધિ એમાં આવી ગઈ. એ ઉપચાર છે. ખરેખર પરની હારે નથી, એક સત્તામાં કરતા કર્મ. પરની સાથે કઈ સંબંધ નથી. હવે આગળ વાત કરે છે જે વિકલ્પ સહિત છે તેનું કરતા કર્મ પણ કદી નાશ પામતું નથી. જે જીવ વિકલ્પ સહિત છે તેનું કરતા કર્મ પણ કદી નાશ પામતું નથી. કોઈને કોઈ વિકલ્પ, કોઈને કાં વ્યવહારનો વિકલ્પ, કાં નિશ્ચયનો વિકલ્પ, કાં પ્રમાણનો વિકલ્પ. ત્રણ પ્રકારના વિકલ્પ છે. નહીં અપેક્ષા એ ત્રણ પ્રકારના વિકલ્પ છે. પ્રમાણનો વિકલ્પ, નિશ્ચયનો વિકલ્પ, કાં વ્યવહારનો પણ વિકલ્પ જ છે. એ વિકલ્પ છે જ્યાં સુધી મિથ્યાત્વ છે અનુભવ ન થાય. પ્રમાણમાં આવ્યા પછી પ્રમાણનો વિકલ્પ
હા પ્રમાણનો વિકલ્પ એટલે આત્મા દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. જી સામાન્ય વિશેષાત્મક એવો જે વિકલ્પ છે હા જી એને પ્રમાણનો વિકલ્પ કહેવાય. બરાબર અને વ્યવહારનો વિકલ્પ પર્યાય તે આત્મા છે હા જી એમ વિચાર કરે તો વ્યવહારનો વિકલ્પ હા. વ્યવહાર નથી. વ્યવહાર અને પરિણામથી હું સામાન્ય માત્ર ચિન્માત્ર આત્મા છું એવો નિશ્ચયનો વિકલ્પ કરે. હા જી એમ 3 પ્રકારના વિકલ્પનો કર્તા બને છે. હા જી હા 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 માન્યતામાં માન્યતા ખોટી થઈ ગઈ છે. અકર્તા માને છે કર્તા. હા એટલે વિકલ્પ છે એ અનુભવ થવા દેતો નથી. આપણે જે દ્રવ્યનો સ્વભાવ ને પર્યાય ને સ્વભાવથી જો એમાં હેતુ એ છે કે કોઈ પણ પ્રકારની વિકલ્પની ઉત્પત્તિ ન થાય. નૈયાતીત થવાનું વિધાન છે. સ્વભાવથી જો ને હા હા પર્યાયનો કરતા પર્યાય છે સ્વભાવથી છે. કઈ નહીંથી છે. નહીંની જરૂર શું છે? સ્વભાવની સ્થિતિમાં નહીંની જરૂર જ નથી. એના સ્વભાવથી જુઓ તમે પછી કઈ નહીંથી તમને વિકલ્પની ઉત્પન્ન થાય. જ્ઞાન થઈ જશે. જ્ઞાન થશે, વિકલ્પ છૂટી જશે. જ્ઞાન સ્વભાવમાં નહીંનો વિકલ્પ ઉત્પન્ન થતો નથી સ્વભાવને પકડતા. જ્ઞાન થશે, વિકલ્પ નહીં થાય. આ બે ચર્ચા છે ને, બે ચર્ચા આપણે આવશે ને પછી એનો સ્વાધ્યાય કરશું. આખી ચર્ચાનો ફરીથી એક એક લાઈન ઉપર ચર્ચા કરશું. એવી અમૃતમય વાત છે. સ્વભાવથી આ બહુ સરસ વાત છે. એમાં નહીં જ લાગુ નથી પડતા. બહુ સરસ વાત છે. પર્યાયમાં મિથ્યાત્વ થાય છે. કઈ નહીંથી મિથ્યાત્વ થાય છે. નહીંની જરૂર નથી, પર્યાયની યોગ્યતાથી થાય છે. બરાબર પર્યાયમાં સમ્યક દર્શન થાય છે. કઈ નહીંથી થાય છે. કોણ કરે છે? પર્યાય સ્વભાવને પણ તો સ્વભાવથી જો, નહીંથી ન જો. ન જો હા 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 એક નહીંથી જો તો બીજી નહીં ઊભી થશે. હા એટલે નહીં છે તે જ વિકલ્પ છે. એ જ ઇન્દ્રિય જ્ઞાન છે. આ ઇન્દ્રિય જ્ઞાન જીતવાની કળા છે. ઇન્દ્રિય જ્ઞાનમાં નહીં ન હોય. ઇન્દ્રિય જ્ઞાનમાં નહીં ઊભી થાય. અને નહીં છે એ જ વિકલ્પનું કારણ છે. આમ નહીં પોતે વિકલ્પ છે. વિકલ્પ છે હા. નહીં ગઈ તો વિકલ્પ ગયો, જ્ઞાન રહ્યું. બેને આમના કહ્યું, તમે કહ્યું કે વિકલ્પ જાય છે પણ જ્ઞાન રહી જાય છે. જ્ઞાતામાં વિકલ્પ ન હોય, જ્ઞાનમાં રાગ દ્વેષ ન હોય. પુનામાં કહ્યું તો ને, જ્ઞાનમાં દ્વેષ ન હોય. આ પર્યાય તે હું નહીં, સમજી ગયા? એવો દ્વેષ જ્ઞાનમાં ન હોય. અદ્રવ્ય તે હું એવો રાગ જ્ઞાનમાં જેમ કેવડી ભગવાન જાણે છે એમ. આવ્યું કે નહીં? સાધકને શુદ્ધ જ્ઞાનની વાત છે. કેવડીની જેમ કેવલ જાણે છે, ને પક્ષ ગ્રહણ કરતો નથી. જ્ઞાતા થયું છે ને, જ્ઞાતામાં નહીં ન હોય. જ્ઞાતામાં નહીં, જ્ઞાતા થઈ ગયો બેન. કેવળ જાણે છે. કેવળ જાણે છે ને જાણવા રૂપે જ પલટે છે. આખી સ્થિતિ જુદા પ્રકારની છે. કોઈ એવી પળ હતી 31મી ડિસેમ્બર, 31મી જાન્યુઆરી નહોતી. 31મી જાન્યુઆરી તો કાલે ગઈ.
પતી ગયા. એની પહેલા 1 મહિને 31મી ડિસેમ્બર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવીને આવ્યા. હા, ભગવાનને આરાધના આપીને આવ્યા. એ 31 જનવરી ને 31 ડિસેમ્બર ને 1 જનવરી 2 દિવસ થયા. હા, 31 ડિસેમ્બર ને 1 જાન્યુઆરી બે વર્ષની શરૂઆત. આ વર્ષની શરૂઆત. વર્ષની શરૂઆત ને હા, લાસ્ટ. બેસતા વર્ષ એમ કહ્યું છે બોલાય કે બેસતું વર્ષ આ લોકો મુંબઈ વાળા માને ને. જાન્યુઆરી પહેલીએ એને નૂતન વર્ષ માને. હા. આપણે કારતક સુદકમાં માનીએ એવી રીતે. સ્વભાવથી જો ને પર્યાયમાં રાગ થાય છે. કઈ નહીં થાય છે, એની યોગ્યતાથી થાય છે, એના સ્વભાવથી થાય છે. બસ હા, કોણ કરે છે એ પ્રશ્ન ક્યાં છે? થાય છે એમાં કરે છે ને શું કામ લગાડે છે? બરાબર. કરે છે એમાં કરતા બુદ્ધિ થાય છે અને થાય છે એમાં કરતા પણ બુદ્ધિ થાય છે. થાય છે એમ જાણને તું. હા, થાય છે એમ જ્યાં વિકલ્પની નજર શું કામ ઊભી કરે છે? શું કામ ઊભી કરે છે? એને સ્વભાવથી જો ને નહીં જો નહીં લગાડી તો વિકલ્પ ઉત્પન્ન થશે. વિકલ્પ ઉત્પન્ન થશે. હા. પર્યાયનો સ્વભાવ ખ્યાલમાં નહીં આવે. નહીં આવે. બસ જરા હાથ ફેરવી દે. થાઈનું પ્રવચન છે એક ત્યાં. આ થાય છે થવાવાળું એના ઉપરથી એટલું બધું સરસ આવ્યું છે. આવવાની આ વિડીયો આપશો ને બહુ સરસ વિષય આવ્યો છે. પછી હું પ્રશ્ન કરું છું, આ થવાવાળું થાય છે એમાં તો અકર્તાથી જ થાય છે. એટલું જોર આવી જાય. એમ જ છે, એમ જ છે. પર્યાયને નહીંથી જોઈશ તો વિકલ્પ ઉત્પન્ન થશે, તો જ્ઞાતા નહીં રહે. જ્ઞાની નહીંથી સમજાવે છે, જ્ઞાતા રહીને સમજાવે છે. જ્ઞાતા પણ છૂટતું નથી. એના લઈના વિકલ્પને ચારિત્ર્ય ગુણ કહેવાય. અને મિથ્યા દ્રષ્ટિ પોતે વિચારે છે નહીંથી, એમાં અનંતાનું મૂલ્યનો લાભ નથી. મિથ્યા તો સહિત કોને નહીંનો વિકલ્પ ઉઠે છે બીજાને સમજાવવા માટે, પણ એને એ વિકલ્પમાં એકાકાર નથી. વિકલ્પનો જ્ઞાતા છે. વિકલ્પનો પણ એક જ્ઞાતા છે ને એ ક્યાં કરતા છે? નહીં જ્ઞાનથી છૂટું જ્ઞાન પડી ગયું છે. એ તો ચાલુ જ છે બીજું જ્ઞાન. બીજું જ્ઞાન હોય ત્યારે એને આનંદ થોડો થોડો મળતો હોય. આનંદ તો મળે, ચાલુ છે. એ બીજું જ્ઞાન જે અતિન્દ્રિય જ્ઞાન છે એમાં આનંદ ચાલુ છે. અને થોડુંક આ ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય છે ને એ વિકલ્પ છે ને, એ વિકલ્પને કેવળ જાણે છે, વિકલ્પનું કરતા નથી. એ 75 ગાથામાં આવ્યું ને, કેવળ જાણે છે. રાગને એટલે વિકલ્પને, રાગ થયો કે વિકલ્પ. શાસ્ત્ર જ્ઞાનને પણ જાણે છે. શાસ્ત્ર સન્મુખનું જે વિકલ્પ છે એ જાણનાર છે અતિન્દ્રિય જ્ઞાન અને જણાય છે ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાનમાં ક્યાં જાણવાની શક્તિ છે બેન? જડ અચેતન છે, નહીં છે, જણાય. રાગ જેમ બીજાના જ્ઞાનમાં જણાય એમ ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનમાં જણાય ખરું. લખો, બહુ સારું આવ્યું.
કોલસાનો જે અરીસામાં પ્રતિભાસ થાય છે. હા, બસ ઇન્દ્રિય જ્ઞાન ભિન્નપણે જણાય છે. અતિન્દ્રિય જ્ઞાનથી ભિન્નપણે જણાય. ભેદ જ્ઞાન ચાલુ છે ને, એકતા થતી નથી ને. જે જીવ વિકલ્પ સહિત છે તેનું કરતા કર્મ પણ કદી નાશ પામે. એટલે પ્રભુ આ તો છઠ્ઠા ગુણ સુધી તો વિકલ્પથી સહિત તો છે આત્મા. તો આમાં કેવી રીતે કરતા કર્મ પણ એને આવી મુશ્કેલ નતો આવે. 35 વર્ષ પહેલાની વાત છે. 35 વર્ષ પહેલા ગિરનાર પર ગયા હતા ત્યારે સ્વાધ્યાય કર્યો. આ કળશ આવ્યો. વિકલ્પ તો 5મા વર્ષનું છે. વિકલ્પ સહિત સાધક છે, વિકલ્પનું કરતા પણ છે અને વિકલ્પનું સહિત પણ છે. સહિત પણ છે ત્યાં સુધી કરતા લીખું તો સહિત તો છે કે રહિત છે એટલે જ્ઞાતા થયો, એટલે કરતા નથી. એનો જ્ઞાતા છે, સહિત માને તો કરતા થઈ ગયો. इतनी बात है. विकल्प से सहित माने तो उसका कर्तव्य भासता है. विकल्प से रहित माने तो ज्ञाता बन जाता है. અને વિકલ્પ से सहित माने ही समझ नहीं. बहुत अच्छा हो. बहुत છન્નું ગાથા આવે કરતા પ્રતિભાસે છે ત્યાં સુધી આવ્યું. 5 લીટી થઈ. છન્નું ગાથાની ટીકાની 5 લીટી થયું ને. એ શ્લોકો જે આવશે આપણે આવશે ને ત્યારે છેલ્લે હજી કરતા કર્મ વિકારે છેડે આવશે ત્યારે ફરીથી કરવું. આ રીતે ભૂતાવિષ્ટ જેના શરીરમાં ભૂત પ્રવેશ્યું હોય એવા પુરુષની જેમ અને ધ્યાનાવિષ્ટ ધ્યાન કરતા પુરુષની જેમ. જો આમાં ભૂત તો એના શરીરમાં ગરી ગયું છે અને પાડો એના શરીરમાં ગયરો નથી. ભૂતાવિષ્ટ ને ધ્યાનાવિષ્ટમાં ફેર છે, દ્રષ્ટાંતમાં ફેર છે. ભૂતાવિષ્ટનો શું કહે છે કે કોઈની વ્યંતર ભૂતનું વળગાડ થયું હોય પૂર્વના પાપના ઉદયે, સમજી ગયા, એ કુતૂહલ કરે છે. એ કુતૂહલ કરે છે એની શાંતિ માટે. એ બીજાને દુઃખી કરે, ચેષ્ટા કરે, આમ તેમ. સમજી ગયા. એ પ્રકાર જે છે એ તો એના પ્રદેશમાં આવી ગયું, આત્માના ક્ષેત્રમાં આવી જાય છે ઉપચારથી. સમજી ગયા. વ્યંતર તો એની પોતાની એની ભાષા બંધ કરીને પોતાની ભાષા બોલવા માંડે. પોતે બોલે, નામ ખોટું બોલે, હા હળાહળ જૂઠું બોલે, એકદમ જૂઠું. વ્યંતર હંમેશા જૂઠું બોલે, કોઈ દી સાચું બોલે. એનો ઉસ્તાદ જ્યારે આવે અને મંત્રની રમઝટ બોલે ત્યારે સાચું બોલવા માંડે. ત્યાં સુધી ખોટું બોલે, બનાવટ કરે. સમજી ગયા. આટલું કરો તો નીકળી જાય, આટલું કરો તો ખર્ચ કરાવ્યા જ કરે, નીકળે નહીં. કુતૂહલ ઈ અંદરમાં લીધું. ભૂત અને આત્મા જાણે એક હોય એવું, અને ઓલું પાડો લીધો હોય તો પર પદાર્થ છે. ઈ જ્ઞાની ઉપાધિમાં નાખવું છે. હા,
ફેર છે. જો લેશમાં આપણે દ્રષ્ટાંતથી સમજાવે છે. જેમ ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનને લીધે, જો અજ્ઞાનને લીધે ભૂતને અને પોતાને એક કરતો એક માનતો. હા હા હા. મનુષ્યને અનુચિત છે, જે સામાન્ય એનું જીવન હોય એના કરતા વિપરીત, અનુચિત, યોગ્ય નહીં, એવી વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત ભયંકર આરામથી ભરેલા આ માનુષ વ્યવહાર વાળો હોવાથી આરામ નીચે કાર્ય, વ્યાપાર, હિંસાયુક્ત વ્યાપાર, ગમે તેવું કામ કરી નાખે. એના છોકરાને મારી નાખી ભૂતરું આવીને. પાપનો ઉદય હોય એને મારવા માંડે છોકરાને. અમાનુષ, એને કઈ ખબર થોડી છે. ઈ મનુષ્ય નથી કરતો, ઈ કરે છે ભૂત. ભૂત એની પાસે ચેષ્ટા કરાવે છે. એમ ખરેખર ઈ જે કરતા કર્મ નથી. આમાં ઈ પ્રકારે બનાવ બની જાય છે કે પોતાનું જ્ઞાન વિરાઈ જાય છે એ વખતે, અને ઓલું ભૂતરું ઈ ચેષ્ટા કરાવે, મનુષ્ય પાસે ચેષ્ટા કરાવે છે. હાથ પછાડે, માથું પછાડે, ભીતમાં પછાડે માથું, અનેક પ્રકારનું ઉદ્યમ કરે ખોટો. વ્યવહાર વાળો હોવાથી તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે. હવે જો એ ભૂતાવિષ્ટની સામે નીચે આવે, નીચે તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને લીધે જ ભાવ્ય ભાવક રૂપ, જો ભાવ્ય ભાવક રૂપ, ભાવ્ય તો રાગાદી, ક્રોધાદી, અને ભાવક એટલે જ્ઞાયક. ભાવ્ય ભાવક રૂપ પરને અને પોતાને એક કરતો થકો. ભાવ્ય ભાવકના ઘણા અર્થો થાય છે, એ ધ્યાન રાખવાનું. ભાવક ભાવ, ભાવ્ય ભાવ, ભાવક ભાવ, અને ઘણા અર્થ થાય છે. ત્યાં જે અર્થ હોય લેવો. અહીંયા એ અર્થ, ભાવ્ય એટલે રાગાદી ને ભાવક એટલે જ્ઞાયક આત્મા. યામાં લખેલું છે, જો આવશે. અજ્ઞાનને લીધે એવું લાગે છે, અજ્ઞાનને લીધે એવું એને ભાસે છે કે જાણે ક્રોધ અને જ્ઞાયક ભાવ એક હોય એમ ભાસે છે. જેમ ભૂત અને શરીર એક હોય આત્મા, એમ ભાસે છે. એમ ભાવે ભાવક રૂપ. किसी को मालूम नहीं होगा इस पे वो भूत आया है तो वो तो यही समझे ना कि इसकी क्रिया है, આની ક્રિયા છે, કોઈ ક્રિયા ભૂતની. હા, એમ જ એને લાગે. એમ આ જે રાગ છે અને જ્ઞાયક ભાવ, એની એકતા થતા અજ્ઞાનમાં જાણે આત્મા જ કરે છે. આ રાગ આત્મા જ ક્રોધ કરે છે. આત્મા ભાસે છે, એનો ક્રોધ કરતો નથી આત્મા. હા, ભૂત વળગું છે, મોહરૂપી ભૂતળું. ભૂતળું પરમાત્મા છે. પરમાત્મા રાગ ને ક્રોધ ને થોડોક કરે. એટલે ઓલો જે મનુષ્યની ચેષ્ટા ભૂલી ગયો, ભૂત વળી ગયો, એટલે એવી રીતે આ જ્ઞાનની ચેષ્ટા, જ્ઞાનના ચેષ્ટી ભૂલી ગયો. હું જ્ઞાતા છું, એ થાપ ખાઈ ગયો, ભૂલી ગયો. ભાવ્ય ભાવક રૂપ પરને અને પોતાને. જો પર ને પોતા બે શબ્દો જુદા વાપરા, જુદા જ છે, બે તત્વો જુદા છે. એક આશ્રવ છે અને એક આત્મા છે, બે જુદા છે. જ્ઞેય છે જુદું ને જ્ઞાયક જુદું છે, એમ આવશે. ભાવ જ્ઞેય છે આ ભાવ્યની જગ્યા છે. જ્ઞેયના બે પ્રકાર છે, નિમિત્ત રૂપ જ્ઞેય અને નૈમિતિક રૂપ જ્ઞેય. આવશે ત્યારે ખુલાસો કરશે. ભાવ્ય ભાવક રૂપ પરને અને પોતાને એક કરતો થકો. જો અવિકાર અનુભૂતિ માત્ર જે ભાવક આવ્યું, ભાવકનો અર્થ કર્યો અવિકાર શુદ્ધ, એમાં આવ્યું હતું ને, સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ આવ્યું હતું. એમાં એ જ અર્થમાં છે અવિકાર અનુભૂતિ માત્ર. એટલે જ્ઞાયક આત્મા, હો, પર્યાય નહીં. હા, જ્ઞાયક આત્મા લેના. જે ભાવક લખ્યો શબ્દ, ભાવક એટલે જ્ઞાયક, ભાવક એટલે જ્ઞાયક નું વિશેષણ છે. અવિકાર અનુભૂતિ માત્ર, જ્ઞાન માત્ર. જે ભાવક એટલે જ્ઞાયક,
આત્મા શુદ્ધાત્મા. તેને અનુચિત, જ્ઞાતાને અનુચિત એવા વિચિત્ર ભાવ્ય રૂપ ક્રોધાદી. જો ભાવક નો અર્થ કર્યો, હવે ભાવ્ય નો અર્થ કરે. ભાવ્ય શું? ભાવ્ય રૂપ ક્રોધાદી વિકારોથી મિશ્રિત ચૈતન્ય પરિણામ વિકાર વાળો હોવાથી, મિશ્રિત છે એટલે જુદાપણું બતાવે છે. ક્રોધ અને જ્ઞાન એક નથી, એકની ભ્રાંતિ થાય છે, એક હોવાની ભ્રાંતિ થાય છે, જુદા જુદા. મિશ્રિત ચૈતન્ય પરિણામ વિકાર વાળો હોવાથી તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે. હું ક્રોધનો કરતા છું, માનનો કરતા છું, હું દુઃખનો ભોગતા છું ઇત્યાદિ. દુઃખનો જ્ઞાતા નહીં, પણ દુઃખનો હું ભોગતા છું. ભૂત વેડવું છે, મોહરૂપી ભૂતરું વેડવું છે એમ કે છે. વળી જેમ અપરીક્ષક આચાર્યના ઉપદેશથી વળી કહીને બીજું, હવે બીજી વાત કરે છે, ધ્યાનાવિષ્ટ. બોલો ભૂતાવિષ્ટ અને ધ્યાનાવિષ્ટ. ભૂત અને આત્માને એક માનને ભૂતાવિષ્ટ, અને ધ્યાનાવિષ્ટ એટલે ધ્યાન નો વિષય બીજો છે. ધ્યાનનો વિષય અહીંયા પાડો છે, મહિષ. ખરેખર બધા પાડાનું ધ્યાન કરે. એટલે ઇન્દ્રિય જ્ઞાન વાળા બધા પાડાનું જ્ઞાન પાડો છે. પાડાનું ધ્યાન કરે છે કે એ બધું પાડા. નિર્વિકલ્પ ક્યાં આવે છે? પાડાની ધ્યાનથી કઈ ચડિયા તો નથી કઈ. પરનું ધ્યાન કેવું? પરને જાણું છું કે પાડાને જાણે છું. શાસ્ત્ર છે ને અહીંયા ચોખ્ખું. આપણે શું વળી જેમ અપરીક્ષક આચાર્ય ઉપદેશીઓ, એટલે એને જે બોધ આપનારો છે એ મૂંડ છે. અપરીક્ષક એ પાડો છે. પાડા જેવો હોય એ પાડા નું ધ્યાન કરવાનું કે આનું ધ્યાન કર કે આવું બનતું હશે. સમજી ગયા? એના વખતમાં આવું બનતું હશે. ઘણા એ રીતે એને ના ના એના વિના લખે ક્યાંથી? હા કરતા એવા જીવ હોય છે, કરે છે એમાં લખે છે ને. અત્યારે પાડર ધ્યાન કરે એટલે બહુ સરસ રજૂઆત કરી કે એની શ્રદ્ધા છોડાવવા માટે પેલા અહીંયા હાથ ફેરવાયો હતો કે સિંગડા નથી, પછી પાછળ હાથ ફેરવાય પૂછડું નથી, પછી શ્રદ્ધા ફરી એની. હવે સાંભળીએ लंदन में गई सही है ना, मेरे आँख है, कान है, नाक है, ये आत्मा के तो आँख नाक कान है नहीं है, और ये मानता है कि मेरे आँख नाक कान है, तो ये पाड़ा का ही ध्यान करता है ना? ભૂતાવિષ્ટ અને ધ્યાનાવિષ્ટ. આજે ધ્યાનની શિબિર છે ને, એ પાડાનું ધ્યાન કરે, પરનું લક્ષ કરે છે. એમ કયો કે પાડા બધું એક જ છે, સેમ છે. જેમાંથી માલ ન નીકળે એ બધું પાડાનું ધ્યાન બીજું. પાડાનું તો દ્રષ્ટાંત છે. એટલે જે આત્માને છોડીને પરનું ધ્યાન કરે છે એ ધ્યાનાવિષ્ટ પુરુષ છે. એમ એક સરખું ફળ છે, અજ્ઞાન ડૂબું થાય એમ. પાડો તો એક શબ્દ મૂક્યો છે, ત્યારે પાડાની જગ્યાએ કોઈ પણ મૂકું જ નહીં. શરીરનું ધ્યાન કરે છે. હા, એમાં હું ગમે તે મૂકે, ગમે તે મૂકે. આવા દસ્તાવેજ આપ્યા આચાર્ય દેવે છતાં જીવ પાછો વળતો નથી. કરુણા કરી છે. હા, ભૂતાવિષ્ટ ધ્યાનાવિષ્ટ.
બહુ સરસ આવશે. જો હવે હમણાં અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહેશનું પાડાનું ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ છે ને, મૂર્ખ, ભોળો એટલે મૂર્ખ પુરુષ ચડાવી દીધો, આનું ધ્યાન કરી દીધું, ધ્યાન ખરાબ થઈ ગયું. ભોળો એટલે મૂર્ખ. હા, વિચક્ષણ નથી પણ ભોળો એટલે મૂર્ખ. ભોળો પુરુષ. ગુરુદેવ માટે કોઈ શબ્દ મારી પાસે વાપરે. ગુરુદેવ ભોળા હતા. ભોળા નહોતા, સરળ હતા. ભોળા શબ્દ કાઢી ભોળા ન હોય, સરળ. ભોળો આખી જુદી વસ્તુ છે. બરાબર કે हमारे यहाँ भोले को है ना वो सीधा समझते हैं बहुत. હા, સીધા સીધો સાધો છે, કઈ આમાં અંદરમાં કઈ જ નહીં. કપટ નથી. હા, વ્યવહારમાં એવી વાત થાય. ભોળાને સારા અર્થ મળી અમારે. હા, ભોળો એટલે મૂર્ખ. આમાં ચોખ્ખું લખ્યું છે ને, ભોળો એટલે મૂર્ખ. મૂર્ખ થાય. બરાબર. કોકે ચડાવી મેરે પાડાનું ધ્યાન કરવા બેસી ગયો. પાડાનું ધ્યાન એને વિચાર ન કર્યો. કઈ વિચાર ન કે પરનું ધ્યાન કરો કે પાડાનું એક જ છે. શુદ્ધ આત્માને છોડીને એટલે ભોળ પણ એટલે ગાંઠ પણ બીજા અર્થમાં. ગાંઠ પણ મૂર્ખ. કોઈ ભોળો પુરુષ અજ્ઞાનને લીધે, પોતાના અજ્ઞાનને, કર્મના ઉદયને લીધે નહીં, અજ્ઞાન લીધે મહિષને અને પોતાને, હું ભૂતને ને પોતાને એક માનતો હતો. આમાં મહિષને અને પોતાને એક માને છે. એક કરતો દાખલા કેવા મૂકે છે? મૂકે છે પોતાની મૂર્ખાઈ જરાક સમજાય તો ખ્યાલ આવે કે હવે મારે પાડા જેવું નથી રહેવું. પૈસાનું ધ્યાન કરતા છે કે છતાં ક્યાં જાગે? તમે કહો છો ને આ ભણનો દીકરો છે, હજી ક્યાં જાગે? તમે એમાં સભામાં કહ્યું તમે કે આ લાલચંદભાઈ પણ ભાઈ પણ કે ભણનો દીકરો. કોઈનું માને માને. ભૂલો પડે તો ભગવાન છે, ભૂલો પડે તો પણ ભગવાન. કોઈનું માને. પોતાથી માને તો થાય. કેનાર તો કેતા જાય, કહેલાય જાય. પોતાને એક કરતો થકો. હું ગગન સાથે જોઈ લેજો કેવું લખે છે. હું ગગન સાથે ઘસાતા, આકાશમાં આમ શિંગડા ઘસાય છે, આકાશમાં શિંગડા. પેલા તો ઘસાતા શિંગડા વાળો, હું શિંગડા વાળો એમ, એવી કલ્પના ચડી ગઈ. જેનું ધ્યાન કરે ને એ રૂપ એને પાછા લાગે. રાગનું ધ્યાન કરતા હું રાગી જે થઈ ગયું છે ને એ રાગને આત્માને એક માને છે. અને પરને જાણવાનું છે ને એ પરને આત્માને પોતાને એક માને. શિંગડા વાળો મોટો મહેશ છું. એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું, કે આમ આમ કરે છે, નીકળી શકાતું નથી, કે બહાર મોટા કરાવો, કે નીકળવું તેનાથી ચૂત થયો હોવાથી હું નીકળી શકતો નથી આમાંથી, તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે. એવા અજ્ઞાનનો તે કરતા પ્રતિભાસે છે. તેવી રીતે સિદ્ધાંત આ આત્મા પણ અજ્ઞાનને લીધે જો ભાવે ભાવકની એકતા, આમાં જ્ઞેય જ્ઞાયક રૂપ પરને ને પોતાને એક કરતો થકો. હવે એ જે જ્ઞેય છે, ઓલું તું ભાવ્ય, આ છે જ્ઞેય. ભાવ્યમાં રાગાદી લેવું અને જ્ઞેયમાં ઇન્દ્રિય જ્ઞાન લેવાય. જ્ઞેય છે એ ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન ને ભગવાને જ્ઞેય કહ્યું છે. એક જ સ્મિકાતા બે શબ્દો જુદા પાડી દીધા. રાગ એ ભાવિમાં નાખ્યું અને જ્ઞેય ને નાખ્યું શાસ્ત્ર જ્ઞાન. એ જ્ઞેય છે. એમાં કઈક મર્મ હશે. બે જુદા પાડવાની પાછળ મર્મ છે. મન પાકો છે ને. એક ઇન્દ્રિય જ્ઞાન ને એક રાગ. બે એક જ્ઞાનની વિપરીતતા અને એક ચારિત્ર ને શ્રદ્ધાની વિપરીતતા. બે ભેદ છે એમાં. તમે આવ્યા પેલા કહ્યું કે રાગમાં બે લઈ લેવા. શ્રદ્ધાનો દોષને પણ રાગ કહેવાય, મિથ્યાત્વને, અને ચારિત્રનો દોષને પણ રાગ કહેવાય. રાગના બે પ્રકાર અને જ્ઞેયનો એક જ પ્રકાર ઇન્દ્રિય જ્ઞાની જ્ઞેય છે.
જ્ઞાન નથી, જળ છે. જળ અચેતન છે. હા, હવે એ પ્રકાર જો ન જાણે તો શું થાય છે કે રાગ છે એમાં તો અટકવું નથી, પણ આ જ્ઞાન થાય છે શાસ્ત્રોને એમાં શું વાંધો કે એમાં એ અટકી જાય. એટલા માટે આ પ્રકાર બતાવે છે. બહુ કરુણા કરી છે. ભાવક ભાવ અને જ્ઞેય ભાવ બે શબ્દ મૂકીને કમાલ કરી છે. આપણે એક વખત ટેલિફોનમાં આ વાત તમારી સાથે થઈ છે, યાદ છે કે સંધ્યાબેન આ જ્ઞેય ભાવની વાત કોઈ અપૂર્વ લખી છે, ખૂબ ચર્ચા થઈ છે ટેલિફોન ઉપર. જ્ઞેય ભાવ કેટલાય વર્ષ દોડ થઈ ગયો છે દિવાનપરામાં. જ્ઞેય ભાવ એનું સ્વરૂપ જ કોઈને સમજાય. જ્ઞેય ભાવ કોને કહેવો?